થોડીક શિક્ષણની પણ વાત કરીએ કે મહિલાઓને લઈને અત્યારે જે શિક્ષણ જાગૃતિ ફેલાવવામાં આવે છે, ચોક્કસ બેટી બચાવો બેટી પઢાઓ સ્લોગન આપવામાં આવ્યું છે, પણ ઘણી બધી આપણી પરિસ્થિતિ જોઈએ ને તો ઘણી બધી મહિલાઓ ઘણું બધું ભણેલી ગણેલી હોય છે, તેમ છતાં પણ એક પરિસ્થિતિ એવી છે ને કે પોતાના નિર્ણયો જાતે નથી લઈ શકતી, સમાજના વાડા પરિવારના વાડા એને ક્યાંક ને ક્યાંક નડતા હોય છે. તો આ જે માનસિક ગુલામી જે છે એમાંથી બહાર મહિલા ક્યારે આવશે ને એમાંથી બહાર આવવા માટે શું કરવું? હા, એટલે એ છે ને ત્યાં પછી કન્ડિશનિંગનો વારો આવે કે આપણે ચલો દીકરીઓને ભણાવી દીધી, ઘરની બહાર મોકલીએ ને, પણ એની આસપાસ જે આખું વાતાવરણ છે એ તો એઝ ઇટ ઇઝ જ છે, એમાં કોઈ ચેન્જ નથી. એટલે એક માણસ કદાચ સુધારવાનો પ્રયત્ન કરવા ઈચ્છે પણ એની આસપાસના બીજા 1000 માણસો એની એ જ વ્યવસ્થાને પકડી રાખે તો ઓબ્વિયસલી એમાં કોઈ ચેન્જ નથી આવતો. હા, કદાચ વ્યક્તિગત કક્ષાએ આવે પણ એ બહોળા પ્રમાણમાં એનો ચેન્જ નથી દેખાઈ શકતો આપણને. એટલે એવામાં છે ને મહિલાઓને ખાસ તો મારે એ સલાહ આપવાની છે કે જો એમણે આ માનસિકતામાંથી નીકળવું હોય તો સૌથી પહેલું છે ને જીવનમાં પુરુષોને સેન્ટર બનાવવાનું બંધ કરી દો. મોટા ભાગની મહિલાઓને છે ને આ બહુ તકલીફ હોય છે કે એમને જીવનમાં એમનું એક પેલું ડ્રીમ હોય, પેલું પરિકથા જેવું ડ્રીમ હોય કે એક સફેદ ઘોડા ઉપર બેસીને એક રાજકુમાર આવશે ને આપણને પરણીને લઈ જશે અને રાણી બનાવીને રાખશે, પણ રિયલ લાઈફમાં એવું કશું નથી હોતું. જીવન ખૂબ સંઘર્ષ વાળું છે અને આવા બધા સપના જોવાથી એ પૂરું નથી થતું, સારી રીતે નથી જીવાતું. આપણે દીકરીઓને આ સમજાવવું પડશે નાનપણથી, જે પેરેન્ટ્સ છે એમની માટેની વાત છે. અને જે દીકરીઓ પણ છે, તમે નાની ઉંમર છો એટલે એ બધું ઓબ્વિયસલી રહેવાનું હું સમજુ છું એઝ અ ડોક્ટર પણ, પરંતુ એમાંથી તમારી જાતને એ સમજાવો કે ભાઈ મારી માટે મારું કામ ઇમ્પોર્ટન્ટ છે, મારી માટે મારો પરિવાર પણ ઇમ્પોર્ટન્ટ છે, મારી માટે મારું પોતાનું હેલ્થ પણ ઇમ્પોર્ટન્ટ છે, મારે લાઈફમાં શું કરવું છે એ મારા ગોલ્સ પણ ઇમ્પોર્ટન્ટ છે. જીવનમાં બસ એક પુરુષ અને એક પતિ કે અન્ય કોઈ જ ઇમ્પોર્ટન્ટ છે ને એની આસપાસ જ મારી જીવન ગોળ ગોળ ગરબા ગાતું હોય, એવી માનસિકતામાંથી પહેલું તો બહાર આવવાની જરૂર છે. ચોક્કસ ઇમ્પોર્ટન્ટ છે, જીવન સાથે ઇમ્પોર્ટન્ટ છે, પ્રેમી ઇમ્પોર્ટન્ટ છે, એ ઇમ્પોર્ટન્ટ નથી એવું કહેવાનો મતલબ નથી, પણ એ એટલા બધા ઇમ્પોર્ટન્ટ નથી કે જેની પાછળ તમે તમારા જીવનની બધી જ મહેનતો ન્યોછાવર કરી દો. એટલે એ પુરુષોને જે ડિસેન્ટ્રલાઇઝ કરવાની છે, પુરુષોને સેન્ટરમાંથી સાઈડમાં ઇમ્પોર્ટન્ટ જગ્યાએ મૂકો પણ સાઈડમાં મૂકવાની જગ્યા છે, સેન્ટરમાં તમે પોતે હોવા જોઈએ. એક વસ્તુ શીખવાની જરૂર છે. એની સાથે સાથે મહિલાઓએ ખાસ ધાર્મિક અંધશ્રદ્ધામાંથી બહાર નીકળીને રેશનલ અભિગમ અપનાવવાની જરૂર છે.